આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે, ત્યારે તેમના સમર્થકો અને તેમની વિરુદ્ધ ચાલતા લોકો વચ્ચે પણ અનેકવાર ગરમાવો આવતા આપણે જોયો છે। ત્યારે ગઈકાલે ફરી એક વખત આવું જ કંઈક બન્યું હતું। ચૈતર વસાવાના સમર્થકોને કોઈએ ફોન કરીને કહ્યું અને મળવા માટે બોલાવ્યા, પણ તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે વાત કંઈક અલગ જ નીકળી। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા વચ્ચે થોડા દિવસ અગાઉ માથાકૂટ થઈ હતી અને આ બાબતને લઈને ચૈતર વસાવા હાલ જેલમાં છે। ત્યારે તેમના સમર્થકોને કોઈ ફોન કરીને એવું કહ્યું હતું કે સંજય વસાવા પોતાની ફરિયાદ જે છે એ પાછી ખેંચી લેવાના છે અને આવું કહીને તેમને મળવા માટે પણ બોલાવ્યા હતા, પરંતુ ત્યારબાદ બનાવ કંઈક અલગ જ બન્યો અને આ અંગે ચૈતર વસાવાના સમર્થકોએ શું કહ્યું પહેલા તે સાંભળીએ। જોહાર, જય આદિવાસી। હું કમલેશ ચંપકલાલ ચંદાણા। અમે બધા જ ચૈતરભાઈ વસાવાના કટ્ટર સમર્થક છીએ। પરમ દિવસે દાહોદના મારા મિત્ર કમલેશભાઈ હઠીરાનો મારા પર ફોન આવ્યો હતો। એમની જોડે વાત થયેલી હતી। જે દિલીપભાઈ ભગોરા પોલીસમાં નોકરી કરે છે અમદાવાદમાં, એમના સાથી મિત્ર અંકિતભાઈ નીનામા, જેમણે વાત કરેલ હતી કે ડેડિયાપાડાના પ્રમુખ સંજયભાઈ વસાવા કે જેઓ ચૈતરભાઈ વસાવા પર જે FIR કરેલ છે, જે પાછી ખેંચવાની વાત થયેલી છે, તો અમે દાહોદથી, સાબરકાંઠાથી, અમદાવાદથી મિત્રો આવવાના છે। તો કમલેશભાઈ, તમારે પણ વડોદરાથી મિત્રોને લઈને આવવાનું છે। તો મને વાત કરવાથી મેં મારા સાથી મિત્રોને પણ તૈયાર કર્યા। અમે ચૈતરભાઈ વસાવાના કટ્ટર સમર્થક હોવાના નાતે ભાઈ ચૈતરભાઈ વસાવા ઉપર FIR પાછી ખેંચાતી હોય તો અમે તો અમારા માટે તો સારી વાત છે એમ કરીને મારા સાથી મિત્રોને લઈને હું ડેડિયાપાડા ગઈકાલે ગયો હતો। સંજયભાઈ વસાવાએ રામેશ્વર હોટલમાં, ડેડિયાપાડાની રામેશ્વર હોટલમાં 1:30 વાગ્યાનો ટાઈમ આપેલો હતો। એ ટાઈમ પ્રમાણે અમે હોટલમાં પહોંચી ગયા। હોટલમાં પહોંચી ગયા પછી જે અમને વિશ્વાસથી અમને લઈ ગયા હતા, જે પ્રમાણે વાત કરેલી હતી એના કરતાં કંઈક ઉલટી જ વાત થઈ। અમારી જોડે દગો થયો એવું લાગ્યું। અમને દગો થયો એવું એટલે લાગ્યું કે ભાઈ વાત અમને કરી હતી કે ભાઈ સંજયભાઈ વસાવા FIR પાછી ખેંચવાના છે, આપણે એના માટે જવાનું છે। ત્યાં જઈને જે ભાઈ વિશ્વાસથી લઈ ગયેલા એમણે ત્યાં જઈને એ વાત કરી કે અમે તો ભાઈ સંજયભાઈ વસાવાની ખબર અંતર પૂછવા આવેલા છે। એટલે અમારી જોડે ખરેખર બહુ ખરાબ થયેલું છે। કટ્ટર ચૈતરભાઈ વસાવાના કટ્ટર સમર્થક હોવાના નાતે અમારી જોડે બહુ ખરાબ થયેલું છે। અમે સહન કરી શકીએ એમ નથી। માની ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ડેડિયાપાડાથી બરોડા સેન્ટ્રલ જેલમાં જ્યારથી લાવેલા છે ત્યારથી એમના સમર્થકો એવા અમારા બધા મિત્રો અમે સેન્ટ્રલ જેલમાં છીએ। આજે પણ હું સેન્ટ્રલ જેલમાં છું। વોટ્સઅપ પર મેં મેસેજ જોયા એટલે મારે ખુલાસો કરવા માટે વિડીયો જે મૂકવો પડ્યો છે। પરમ દિવસે પણ અહીંયા હતા, પરમ દિવસે સાંજે સમર્થકો અને વિરોધીઓ વચ્ચેના આ બધા ખેલની વચ્ચે રાજપીપળાની સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશે ચુકાદો જે છે એ સોમવાર સુધી અનામત રાખી દીધો છે। એટલે ચૈતર વસાવાને જામીન મેળવવામાં હજુ પણ વધુ વિલંબનો સામનો કરવો પડશે। હાલમાં તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ચુકાદો સોમવાર સુધી અનામત રાખતા તેમને હજુ પણ ત્યાં જ રહેવું પડશે। સોમવારે બપોરના સમયે ચુકાદો જાહેર કરવામાં આવશે, જે બાદ ખબર પડશે કે ચૈતર વસાવાના આ કેસ અંગે શું પગલાં લેવામાં આવે છે। ત્યાં સુધી તેમના સમર્થકો અને વિરોધીઓ હજુ શું કરે છે એ જોવું રહ્યું। આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ। નમસ્કાર।